हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय स्वामिनारायण। આપણે લાસ્ટ વિડીયોમાં તમને ધોરણ 10ની પેપર સ્ટાઇલ સમજાવેલી છે વિડીયો લેક્ચરની અંદર. હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ગ્રામર સમજવાનું સ્ટાર્ટ કરીશું. બરાબર. આગળ તમને વિડીયો લેક્ચરમાં પેપર સ્ટાઇલ જે સમજાવી એમાં એક સેક્શન ડીની અંદર તમને પૂછાતો પ્રશ્ન, 3 માર્કનો પ્રશ્ન, જેનું નામ આવશે, તમને સૂચના આવશે ડુ એઝ ડાયરેક્ટેડ. બરાબર. જેમાં ચેન્જ ધ ટેક્સ્ટનું ગ્રામર પૂછાય છે. ઉપર હેડિંગ આપેલું છે, તમે પેજ ઉપર જોઈ શકો છો. બરાબર. ચેન્જ ધ ટેક્સ્ટનું હેડિંગ આપેલું હશે તમને. આ હેડિંગ હેઠળ તમને 5 વિગતો પૂછાય છે. કુલ 5 વિગતો પૂછાય છે. એક ચેન્જ ધ જેન્ડર, ચેન્જ ધ નંબર, ચેન્જ ધ પર્સન, ચેન્જ ધ ટેન્સ અને ચેન્જ ધ વોઇસ. બરાબર. કુલ 5 વિગતો, 5માંથી કોઈ પણ એક પ્રશ્ન તમને ત્યાં પૂછાશે. બરાબર. 3 માર્કનો પ્રશ્ન આ પૂછવામાં આવે ચેન્જ ધ જેન્ડરની, ચેન્જ ધ ટેક્સ્ટની અંદર, જેમાંની એક એક વિગત તમારે શીખવી પડશે, ધ્યાનથી સમજવી પડશે. બરાબર. આપણે એક એક કરીને આ 5 વિગતોને સહેલી કરવાનો પ્રયત્ન કરીશું. હું તમને જ્યારે શીખવાડતો હોઈશ, જ્યારે કંઈક ભણાવતો હોઈશ, બરાબર, ઓફલાઈન આપણે જ્યારે બી મળીશું ત્યારે તમે મારી સાથે એટલા જ ફ્રેન્કલી હશો, બરાબર, જેટલા કોઈ મિત્રની સાથે હો છો શીખવાની બાબતમાં. બરાબર. ફ્રેન્કલી શીખવાની બાબતમાં જેટલું બિંદાસ તમે તમારા મિત્રને કંઈક પૂછી શકો છો, એટલી જ સરળતાથી તમારે મને પ્રશ્ન કરી દેવાના કે સર આમાં આ ટૉપિકની અંદર નથી સમજાતું, કે આની અંદર આ ફેરફાર કઈ રીતે થાય છે. હું તમને, તમે જેટલી વાર પ્રશ્ન કરશો એટલી વાર હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. બરાબર. તમને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરીશ. તો ચલો, અહીંયા આપણે પહેલો ટોપિક ચેન્જ ધ જેન્ડર, મેં કુલ જે 5 વિગતો કીધી છે એમાંની પહેલી વિગત ચેન્જ ધ જેન્ડર એ શીખવાની શરૂઆત કરીએ. તમને જેવું અહીંયા નોટબુકમાં દેખાય છે, બરાબર, અહીંયા પેજ ઉપર જેવું દેખાઈ રહ્યું છે સ્ક્રીન પર, એ જ પ્રમાણે તમારે ખાના દોરવાના છે. તમારી નોટબુકની અંદર આગળ મેં સૂચના આપી છે કે અંગ્રેજીની નોટ અલગ બનાવવાની છે, ઇંગ્લિશની. બરાબર. પહેલું હેડિંગ આપવાનું છે આપણે. પહેલો ટોપિક, પહેલો ગ્રામર ટોપિક આપણો ચેન્જ ધ જેન્ડર. આનો ગુજરાતી અર્થ થાય છે જાતિ બદલો. બરાબર. તમને એક્ઝામની અંદર એક પેરેગ્રાફ આવશે, ડુ એઝ ડાયરેક્ટેડ સૂચના આવશે, એમાં એક પેરેગ્રાફ આવશે. એમાં ક્યાંય તમને ચેન્જ ધ ટેક્સ્ટ કે ચેન્જ ધ જેન્ડર આવું લખેલું આવવાનું નથી. તમને શું લખેલું આવશે? એક પેરેગ્રાફ આવશે 3 થી 4 વાક્યોનો, અને નીચે લખેલું આવશે સ્ટાર્ટ લાઇક ધીસ. નીચે લખેલું આવશે ફ્રેન્ડ્સ સ્ટાર્ટ લાઇક ધીસ. તો એ સ્ટાર્ટ લાઇક ધીસની જે શરૂઆત છે એ વાંચીને તમારે ડિસાઇડ કરવાનું છે, નક્કી કરવાનું છે કે આ 5 વિગત જે છે એ 5 વિગતમાંથી પેરેગ્રાફને શામાં ફેરવવાનો છે. જેન્ડરમાં ફેરવવાનો છે, નંબરમાં ફેરવવાનો છે, વોઇસ ફેરવવાનો છે, કે ટેન્સ ફેરવવાનો છે, કે પર્સન ફેરવવાનો છે. બરાબર. એ આપણે નક્કી કરવાનું છે, અને એ આવડી જાય, પ્રેક્ટિસના આધારે આવડી જાય છે. બરાબર. જેન્ડર બદલવાનું છે, ચેન્જ ધ જેન્ડર. હવે આ પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે વાક્યમાં 2 જ પ્રકારના ફેરફાર આવે. કયા 2 પ્રકારના ફેરફાર? તો અહીંયા લખેલું છે વાક્યમાં. એક તો નાઉન, બરાબર, સજીવ નાઉન, ખાસ ધ્યાન રાખજો, સજીવ નાઉન જે આવશે એ નાઉનમાં, અને બીજું પ્રોનાઉન્સ. આ 2 જ પ્રકારના ફેરફાર તમારે કરવાના છે વાક્યમાં. નાઉન અને પ્રોનાઉન, આ 2 જ ફેરફાર કરવાના. બાકીનું વાક્ય જેવું દેખાય છે એ જ વાક્ય તમારે લખી દેવાનું છે. 2 શબ્દોમાં ફેરફાર, નાઉન અને પ્રોનાઉન. વાક્યની અંદર એક સેન્ટન્સમાં જેટલા નાઉન હશે, જેટલા પ્રોનાઉન હશે, એ બધા જ ફેરવવાના આવશે. બરાબર. તો હવે પ્રશ્ન થાય, સર કયા નાઉન અને કયા પ્રોનાઉન ફેરવવાના આવે? તો હું તમને એક લિસ્ટ બનાવું છું. જેવા અહીંયા મેં ખાના દોરેલા છે, તમારે પણ એ જ રીતના બ્લોક્સ બનાવવાના છે. બરાબર. ખાના દોરવાના છે, 2 ભાગ પાડવાના. તમે એકચ્યુઅલી હું અહીંયા પેજની થોડીક બચત થાય એ હેતુથી અહીંયા 2 ભાગ પાડેલા છે, પણ તમે સળંગ લખશો તો તમારા માટે અનુકૂળ હશે. બરાબર. મોઢે કરવાનું છે, તમારે મોઢે કરવાનું છે, અને આખું વર્ષ આને સાચવવાનું છે એક્ઝામ આવે ત્યાં સુધી. મિત્રો, 9મા ધોરણ કરતાં 10મામાં આ બધું જ અલગ આવશે. બરાબર. તમારે 2 ભાગ પાડી દેવાના. કયા 2 ભાગ પાડવાના છે? આ રીતના બોક્સ તમને દોરેલા છે, 2 ભાગ પાડવાના. એક ભાગ પાડવાનો છે મેલ, બરાબર, અને બીજો ભાગ પાડવાનો છે ફિમેલ. વચ્ચે લાઈન દોરી દેવાની છે આ પ્રમાણે, મેલ અને ફિમેલ. બરાબર. તો 2 પ્રકારના ફેરફાર આવશે. કયા 2 પ્રકારના ફેરફાર? નાઉન અને પ્રોનાઉનમાં ફેરફાર આવવાના. મેં તમને કીધું એમ 2 ભાગ પાડવાના છે, મેલ એન્ડ ફિમેલ. મેલ એટલે નારી, સોરી, મેલ એટલે નર, અને ફિમેલ એટલે નારી.
બરાબર. આમ બે ભાગ પાડી દેવાનો છે, ફૂટપટ્ટીની મદદથી વ્યવસ્થિત દોરવાના લાઇનિંગમાં, જેથી કોઈ ભૂલ ન થાય તમારી. બરાબર. હવે મેલનું ફિમેલ કરવાનું અને ફિમેલનું મેલ કરી દેવાનું છે વાક્યમાં. એ રીતના ફેરફાર, એક જ સાઈડ, આ વન વે નથી, યાદ રાખજો. જો મેન આપ્યું, ધારો કે અહીંયા આપેલું છે તમને, ચલો પહેલો ફેરફાર આપણે ભણવાનો સ્ટાર્ટ કરીએ. મેલમાં લખેલું હશે, વાક્યમાં લખેલું હોય મેલમાં મેન, તો તમે જ્યારે એને ચેન્જ કરો છો તો મેનની જગ્યાએ તમારે શું લખવાનું આવશે? વુમન. મેનનું વુમન. બહુવચન હોય તો બહુવચનમાં ફેરવવાનું, MEN હોય તો WOMEN થઈ જશે. એમ વુમન આપ્યું હોય વાક્યમાં તો એનું શું કરી દેવાનું? મેન. આ જે ફેરફાર છે એ ટુ વે છે. ટુ વે એટલે મેનનું વુમન થશે, એટલે મેલનું ફિમેલ. તો એ પ્રમાણે વુમન આપ્યું હોય તો એની જગ્યાએ શું કરી દેવાનું? મેન કરી દેવાનું છે, એટલે ફિમેલનું મેલ થઈ જશે. સમજાઈ ગયું? બરાબર. આ પહેલાં બધા કોમન નાઉન લીધા છે. જેમ મેન એક કોમન નાઉન છે, આ નાઉન છે. જ્યારે પ્રોનાઉન આવશે ત્યારે હું તમને કહી દઈશ કે હવે અહીંયાથી પ્રોનાઉન શરૂ થાય છે. પહેલાં નાઉન, અને નાઉનનું જે લિસ્ટ અહીંયા લખેલું છે, જે બનાવેલું છે મિત્રો, એ મારી ગેરંટી છે અને એક્સપિરિયન્સના આધારે બોલું છું કે જે લિસ્ટ હું તમને આપી રહ્યો છું એની બહારનો એક પણ શબ્દ તમને એક્ઝામમાં આવશે નહીં, તમારા પેરેગ્રાફમાં નહીં આવે. એટલે જે હશે આ જ તમારે મોઢે કરવાનું છે. બરાબર. ખાસ ધ્યાન રાખજો, મોઢે કરવાનું છે. માત્ર આવડવું, બોલતા આવડવું જરૂર નથી, એની સ્પેલિંગ્સ પણ આવડવી પડશે, કમ્પલસરી. એટલે આ મોઢે કરવાનું થશે તમારે. તો મેનનું વુમન. એમ બોય લખ્યું હોય તો બોયનું કરી દેવાનું છે ગર્લ. તો મિત્રો ગર્લનું શું લખવાનું આપણે? બોય. પહેલાં આપણે કોમન નાઉન શીખીએ છીએ. મેનનું વુમન, બોયનું ગર્લ. બરાબર. આ કોમન નાઉન થઈ ગયા. હવે કેટલાક એવા નાઉન જોઈએ કે જે આપણા ઘરમાં રિલેશનમાં આવે છે. બરાબર. જેમ કે ફાધર હોય તો ફાધરનું ફિમેલ શું થઈ જશે? મધર. ફાધરની જગ્યાએ મધર લખી દેવાનું. એમ હસબન્ડ આપ્યું હોય તો હસબન્ડનું વાઈફ, હસબન્ડની જગ્યાએ વાઈફ. સન હોય તો સનનું ડોટર. સ્પેલિંગ આવડવી પડશે. ડોટર, DAUGHTER. એમ ડોટર આપ્યું હોય તો એનું મિત્રો શું કરી દેવાનું? સન કરી દેવાનું છે. બરાબર. ફાધરનું મધર, હસબન્ડનું વાઈફ, એમ સનનું ડોટર. આ જ પ્રમાણે બ્રધર આપ્યું હોય તો બ્રધરનું શું કરશો આપણે? સિસ્ટર. બ્રધરની જગ્યાએ સિસ્ટર. બરાબર. જે લિસ્ટ આપું છે એ નોટમાં લખવાનું છે. હું તમને આ વિડીયો લેક્ચરની સાથે એક પિક પણ સેન્ડ કરીશ, જેને હોમવર્ક તરીકે તમારે નોટબુકમાં લખવાનું છે. બરાબર. પહેલાં કયા ફેરફાર છે આપણે એ શીખી રહ્યા છે. બરાબર. હમણાં ઘરની અંદર આપણા જે રિલેશન્સ હોય એમાં જેન્ડર જે ચેન્જ થાય છે એ મેં તમને સમજાવ્યા. પહેલાં બે કોમન જેન્ડર સમજાવ્યા, મેનનું વુમન, બોયનું ગર્લ. પછી ફાધરનું મધર, આપણા ઘરની અંદર હોય છે. હસબન્ડનું વાઈફ, સનનું ડોટર, બ્રધરનું સિસ્ટર. એમ આગળ જુઓ. આપણા ઘરમાં જ વપરાતા બીજા કેટલાક શબ્દો જોઈએ. બરાબર. ફોર એક્ઝામ્પલ અંકલ, તો અંકલનું આંટ અથવા આંટી લખવાનું. આંટ, AUNT, આંટ લખો તો પણ ચાલે, અથવા આંટી. એમ આંટી આપ્યું હોય તો એનું શું કરી દેવાનું? અંકલ કરી દેવાનું છે. આંટી આપ્યું હોય તો અંકલ, અંકલનું આંટ અથવા આંટી કરી દેવાનું છે. એમ નેફ્યુ, નેફ્યુ સ્પેલિંગ જોજો, નેફ્યુ. ઉચ્ચાર પણ સાંભળજો ધ્યાનથી. નેફ્યુ, NEPHEW, એટલે ભત્રીજો કે ભાણિયો, આપણે જે કહીએ છીએ, ભાણો. બરાબર. તો નેફ્યુનું થઈ જશે નીસ. નીસ બોલાય. NIE, નાઇસ નથી, નીસ છે, NIECE. નેફ્યુનું નીસ. એમ નીસ આપ્યું હોય તો એનું નેફ્યુ કરી દેવાનું છે. એ જ રીતે ગ્રેન્ડફાધર, દાદા, તો એનું થઈ જશે ગ્રેન્ડ મધર. ગ્રેન્ડફાધરનું ગ્રેન્ડ મધર. બરાબર. દાદાનું દાદી. બરાબર. આ જ પ્રમાણે બીજા કેટલાક નાઉન છે જે ઉપયોગમાં આવે છે. આપણા ઘરમાં આવતા મોટાભાગના કહી દીધા, એકાદ બે બાકી છે, આગળ આવશે. બરાબર. તો ગ્રેન્ડફાધરનું ગ્રેન્ડ મધર. એમ સર આપ્યું હોય તો સરની જગ્યાએ લખવાનું મેડમ. યાદ રાખજો, સરનું મેડમ, સરનું ટીચર લખવાનું નથી. બરાબર. આ ભૂલ થાય છે વિદ્યાર્થીઓ, કે સર જોઈ એટલે એને ફિમેલમાં શું દેખાય? એને ટીચર દેખાય. બરાબર. સર એટલે પુરુષ ને ટીચર એટલે સ્ત્રી. આવી ગ્રંથિ હોય, આવું નોલેજ આપણને બોલતા આપણને આવું જ આવડે છે, એવું નહીં લખવાનું. આ માનવાચક શબ્દો છે સર, તો એનું ફિમેલ થઈ જશે મેડમ. એમ મેડમનું ફિમેલ થશે, આ મેડમનું મેલ થશે, જેન્ડર ચેન્જ થશે સર. એમ કિંગ આપેલું હોય, કિંગ રાજા, તો એનું ફિમેલ થઈ જશે ક્વીન. કિંગનું ક્વીન તો ક્વીનનું કિંગ. પ્રિન્સ એટલે રાજકુમાર, PRINCE, પ્રિન્સ, તો એનું ફિમેલ થઈ જશે પ્રિન્સેસ.
પ્રિન્સનું પ્રિન્સેસ, PRINCESS એટલે રાજકુમારી. એમ પ્રિન્સેસ આપ્યું હોય તો આપણે લખી દેવાનું છે પ્રિન્સ. આ જ પ્રમાણે લખેલો છે મિસ્ટર એટલે શ્રીમાન, તો એનું ફિમેલ થઈ જશે મિસિસ, શ્રીમતી. બરાબર, મિસ્ટરનું મિસિસ, એમ મિસિસનું મિસ્ટર કરી દેવાનું છે. બરાબર, આ લિસ્ટ નાનું એવું લિસ્ટ છે, એટલે તમારે પણ એ જોઈને લખવાનું છે અને મોઢે પણ કરવાનું છે. ખાસ ધ્યાન રાખજો, આ જ શબ્દો આવશે, આની બહારનો કોઈ નહીં આવે. એમ જેન્ટલમેન, સ્પેલિંગ જોઈ લેવાની, જેન્ટલમેન, GENTLEMAN, જેન્ટલમેન. બરાબર, એટલે સજ્જન વ્યક્તિ, એમ સજ્જન માણસ, તો એનું લેડી લખવાનું છે. જેન્ટલમેનનું જેન્ટલ વુમન નથી લખી દેવાનું મિત્રો, ખાસ ધ્યાન રાખજો. જેન્ટલમેનનું શું લખવાનું છે? લેડી લખવાનું છે. એમ લેડી આપી હોય તો એની જગ્યાએ આપણે લખીશું જેન્ટલમેન. બરાબર, એમ બીજો એક વર્ડ છે ગોડ. ગોડ એટલે દેવ, ભગવાન. બરાબર, દેવ, તો એનું થઈ જાય ફિમેલ દેવી, તો દેવી માટે શબ્દ છે ગોડેસ. ગોડનું ફિમેલ ગોડેસ, સ્પેલિંગ જોઈ લેજો, GODDESS. દેવી એમ એ ભારે હોય એટલે એની સ્પેલિંગ તો ભારે જોવાની. બરાબર, તો ગોડનું થઈ જશે ગોડેસ. બરાબર, હવે તમને જે ગમે એક્ટર, હીરો, એક્ટર, તો એક્ટરનું ફિમેલ થઈ જશે એક્ટ્રેસ. સ્પેલિંગ સાંભળજો, એક્ટરનું એક્ટ્રેસ, ફેરફાર જોજો. એક્ટરની સ્પેલિંગ છે ACTOR, તો એનું એક્ટ્રેસ થઈ જાય છે. એક્ટ્રેસની સ્પેલિંગ બદલાય છે ACTRESS, એક્ટ્રેસ. એટલે જે નટ કે નટી કહેવાય ગુજરાતીમાં, એના માટે પ્રોપર વર્ડ છે નટ. એક્ટર એટલે નટ. બરાબર, અને એક્ટ્રેસ એટલે નટી. એમ હીરો, હીરો, તો એનું થઈ જશે હિરોઈન. હીરોનું હિરોઈન. હવે જો હીરોની સ્પેલિંગમાંથી હિરોઈન બનાવવું છે તો એને સહેલું કરી દઈએ. કઈ રીતે? તો જો હીરોની સ્પેલિંગ છે HERO, એમાં પાછળ INE લગાડો એટલે મોડે થઈ ગઈ, હિરોઈનની સ્પેલિંગ બની ગઈ જાતે. બરાબર ને, આખું ગોખવી નહીં પડે, પાછળ INE લગાડી દીધું, તો હીરોનું હિરોઈન. બરાબર, એમ વેઇટર, વેઇટર, હોટલમાં જઈએ એટલે વેઇટરને બૂમ મારીએ તો આપણને વેઇટર જ આવડે, પણ ઘણી હોટલોમાં જે 5 સ્ટાર ને એવી હોટલો હોય, 3 સ્ટાર 5 સ્ટાર હોટલો હોય, તો એમાં છોકરીઓ એટલે કે સ્ત્રી, ફિમેલ, એ પણ વેઇટર તરીકે કામ કરતા હોય, તો એને વેઇટર ન કહેવાય, એને વેઇટ્રેસ કહેવાય. વેઇટરનું વેઇટ્રેસ. બરાબર, તો વેઇટ્રેસની સ્પેલિંગમાં જોજો, સ્પેલિંગ મોઢે કરવી હોય તો શું કરવાનું છે? ફક્ત વેઇટરની સ્પેલિંગમાં પાછળ ER આપેલું છે, જો ધ્યાનથી જોજો. વેઇટરની સ્પેલિંગમાં છે WAITER, જ્યારે વેઇટ્રેસની સ્પેલિંગમાં થઈ જશે પાછળ ERની જગ્યાએ થઈ ગયું RE, અને પછી પાછળ SS, એટલે સ્પેલિંગ બની ગઈ વેઇટ્રેસ. વેઇટરનું જેન્ડર ચેન્જ થઈ ગયું વેઇટ્રેસ. એમ હન્ટર, હન્ટર એટલે શિકારી, તો એનું ફિમેલ થઈ જશે હન્ટ્રેસ. ઉપરની જેમ જ પાછળ ER છે, તો ફિમેલમાં જુઓ RE થઈ ગયું ને પછી SS, શિકારન, શિકારીનું શિકારન. બરાબર, એમ મિલ્કમેન, મિલ્કમેન એટલે દૂધવાળો. બરાબર ને, ઘરે દૂધ આપવા આવે તે દૂધવાળો, તો એની જે પત્ની છે, એની જે ફિમેલ છે, એને મિલ્ક વુમન ન કહેવાય, એને કહેવાય મિલ્ક મેડ. બરાબર, શબ્દો યાદ રહેશે તમને. જેન્ટલમેનનું લેડી, ગોડનું ગોડેસ, એક્ટરનું એક્ટ્રેસ, હીરોનું હિરોઈન, વેઇટરની જગ્યાએ વેઇટ્રેસ, હન્ટરનું હન્ટ્રેસ, એમ મિલ્કમેનનું મિલ્ક મેડ. મિલ્ક વુમન લખવાનો નહીં. બરાબર, આ જ પ્રમાણે લિસ્ટ તમારે આગળ નીચે સળંગ લખવાનું છે. મેં અહીંયા બાજુમાં લખી દીધું છે. બરાબર, તમારે સળંગ લખવાનું છે, ખાસ ધ્યાન રાખજો. હવે આગળ જોઈએ. આ જ પ્રમાણે વોશરમેન, વોશરમેન, વોશરમેન એટલે ધોબી, જે કપડાં ધોવાનું, અસ્ત્રી કરવાનું કામ કરે છે આપણે, એ વોશરમેન, કપડાં ધોવાનું જે કામ કરે, તો એનું ફિમેલ થઈ જશે વોશર વુમન. જે શબ્દો પૂછાય છે ને, જે નાઉન, એ જ નાઉન લખેલા છે. વોશરમેનનું વોશર વુમન. બરાબર, ધોબીનું ધોબણ. એમ એમ સર્વન્ટ આપેલું હોય, સર્વન્ટ, આપણા ઘરે જે નોકર આવે કામ કરવા માટે, સર્વન્ટ. બરાબર, સ્પેલિંગ બી જોઈ લેજો, SERVANT, તો એનું ફિમેલ થઈ જાય મેડ. મેડ, મેડ, MAID, MADE મેડ નહીં લખવાનું, MAID મેડ બોલાય, નોકરાની. તો મેડનું જેન્ડર થશે સર્વન્ટ. બરાબર, સર્વન્ટનું મેડ, મેડનું સર્વન્ટ. એમ પોએટ, પોએટ, POET, પોએટ એટલે કવિ, તો એનું ફિમેલ થઈ જાય પોએટેસ, કવિયત્રી, કવિનું કવિયત્રી.
પોએટેસ પાછળ જુઓ, સ્પેલિંગને ધ્યાનથી જુઓ, ESS પાછળ એડ કરવાનું છે એટલે સ્પેલિંગ મોડે થઈ જાય તમારી. એમ ઓથર શબ્દ છે, ઓથર. ઓથર એટલે લેખક, તો એનું સિમિલર વર્ડ થઈ જશે, એનું જેન્ડર ચેન્જ થશે ઓથરેસ. ઓથરનું ઓથરેસ, બરાબર, લેખકનું લેખિકા, બરાબર. તો આ બધા જે પુરુષો માટે વપરાતા જે જેન્ડર છે, જે નાઉન છે, એ આપણે ચેન્જ કર્યા. હવે આવા જ કેટલાક પ્રાણી અને પક્ષીઓના પણ જેન્ડર તમને પૂછાય છે ચેન્જ કરવાના. બધાના નથી પૂછાતા, ખાસ ધ્યાન રાખજો, નહીં તો તમે એક એક કરીને અલગ અલગ પ્રાણી અને પક્ષીઓના નામ લેવાના શરૂ કરો. તમને ધોરણ 10ની અંદર સ્ટાન્ડર્ડ 10ના આધારે એક્ઝામલક્ષી જે શબ્દો બદલાય છે એ જ આપણે હમણાં ભણીશું, બરાબર. એટલે ખોટા બધા અલગ અલગ શબ્દો બોલશો નહીં, બરાબર, કે પૂછશો પણ નહીં, એનો કોઈ મતલબ નથી, એ તમને બધું પૂછાતું નથી. ઓકે, તો હવે આગળ જોઈએ. આપણે પુરુષવાચક બધા જોઈ લીધા. હવે એ જ પ્રમાણે સ્ત્રીઓ માટે વપરાતા જે શબ્દો છે, પ્રાણી કે પક્ષીઓ માટે વપરાતા જે શબ્દો છે એ પણ જોઈએ. જેમ કે તમને પૂછાય છે લાયન. લાયન તો ખબર જ છે, સિંહ. તો એની ઘરવાળી, એની જે ફિમેલ છે, એનું નામ થઈ જશે લાયનેસ. લાયનનું લાયનેસ, LIONESS, LION, લાયન. તો એનું ફિમેલ થઈ જશે લાયનેસ, LIONESS, પાછળ ESS લગાડી દેવાનું છે. એમ ટાઈગર, આ એક પૂછાય છે ટાઈગર એટલે કે વાઘ, બરાબર. તો એનું ફિમેલ થઈ જશે ટાઈગ્રેસ. ટાઈગરનું ટાઈગ્રેસ, સ્પેલિંગ જરા જોજો, ટાઈગર, ટાઈગ્રેસ. ટાઈગરમાં ER છે, જ્યારે ટાઈગ્રેસમાં RESS થઈ જાય છે, છેલ્લે ER ફેરવાઈ જાય છે, RESS કરી દેવાનું. જ્યાં પણ આવું ER આવતું હોય ત્યાં આવી રીતે ચેન્જ કરવાનું આવશે. એવી રીતે ડોગ એટલે કૂતરો, પેલું ટાઈગર એટલે વાઘ ને વાઘણ, એમ ડોગ એટલે કૂતરો. તો કૂતરાની ઘરવાળીનું નામ શું? એનું ફિમેલ થઈ જાય બીચ, બરાબર ને, BITCH, બીચ બોલાય, બીચ. કયું બીચ? દરિયા કિનારાની બીચ નહીં, આ બીચ એક પ્રકારની ગાળ પણ કહેવાય આને, બરાબર. આપણે બોલીએ ને ગુજરાતીમાં બોલીએ કૂતરી, એમ, તો એના માટેનો વર્ડ છે બીચ, બરાબર, BITCH. એમ હોર્સ બોલશો નહીં હા કોઈ આવી ગાળો. હોર્સ, HORS, હોર્સ એટલે કે ઘોડો. તો ઘોડી માટેનું વર્ડ છે ઇંગ્લિશમાં મેર, MARE, મરે નહીં વાંચવાનું, મેર, MARE. હોર્સ એટલે ઘોડો, તો એનું થઈ જશે મેર, બરાબર, ઘોડી. એમ બુલ કે ઓક્સ એટલે બળદ, તો આના માટેનો વર્ડ છે કાવ. બુલ કે ઓક્સનું કાવ કરી દેવાનું છે, ફિમેલ ચેન્જ. એમ કેટલાક પક્ષી છે, અહીંયા એક પક્ષી પણ પૂછાય છે કોક, બરાબર, કોકનું હેન. એમ એક પીકોક શબ્દ આવે છે, પીકોક, PEACOCK, પીકોક એટલે મોર, તો એનું થઈ જાય પીહેન, PEAHEN. એક તમે એડ કરી દેજો, આ લિસ્ટમાં નથી એ, પીકોકનું પીહેન, બરાબર. હવે બે નાઉન રહી ગયા હતા ભણાવવાના, એ બી જોઈ લો પુરુષવાચક. કયું? એક માસ્ટર પૂછાય છે. આ માસ્ટર એટલે માલિક, બરાબર ને, શેઠ કહીએ એ માસ્ટર, તો એનું માલકીન થઈ જાય મિસ્ટ્રેસ. માસ્ટરનું મિસ્ટ્રેસ, સ્પેલિંગ જરા જોજો, MISTRESS, માલકીન, માસ્ટરનું મિસ્ટ્રેસ. એમ ફાધર ઇન લો લખેલું હોય, ફાધર ઇન લો એટલે સસરા, બરાબર, દરેકને આવવાના છે, છોકરા છોકરી બધાને. તો ફાધર ઇન લો, તો એનું ફિમેલ થઈ જવાનું છે મધર ઇન લો. ફાધર ઇન લોની જગ્યાએ મધર ઇન લો. તો અહીંયા સુધી જે હતા એ બધા તમારા નાઉન આપણે ચેન્જ કરી દીધા, બરાબર. હવે આ તમને પ્રોનાઉન કયા પૂછાય છે? આ ચાર જ પ્રોનાઉન પૂછાય છે. કયા ચાર પ્રોનાઉન જોઈ લો. જેમ હી છે, આ પ્રોનાઉન કહેવાય, પુરુષવાચક કે સ્ત્રીવાચક સર્વનામો, બરાબર. હી, તો એની જગ્યાએ તમારે કરી દેવાનું સી. જ્યાં જ્યાં હી દેખાય ત્યાં આપણે શું લખવાનું? ચેન્જ ધ જેન્ડરમાં સી, અને સી હોય તો એનું હી. ટુ વે છે, પહેલાં જ કીધું ફેરફાર. એમ હિમ આપેલું હોય કર્મનું રૂપ, તો એનું કરી દેવાનું હર. હીઝ હોય સંબંધક સર્વનામ, પ્રોનાઉન, રિલેટિવ પ્રોનાઉન, તો એનું કરી દેવાનું હર. એમ હિમ સેલ્ફ આપેલું હોય, એમ્ફેટિક પ્રોનાઉન છે, ભારવાચક સર્વનામ, તો એની જગ્યાએ કરી દેવાનું છે હર સેલ્ફ. આ ચાર જ પૂછાય છે. હીનું હી, હીનું સી, હિમનું હર, હીઝનું પણ હર, અને હિમ સેલ્ફની જગ્યાએ હર સેલ્ફ. તો મિત્રો, જેટલા ફેરફાર તમને ચેન્જ ધ જેન્ડર આ ટોપિકની અંદર પૂછાય છે, ચેન્જ ધ જેન્ડરમાં જેટલા ફેરફારો આવે છે એક્ઝામમાં, પેરેગ્રાફની અંદર તમે પ્રેક્ટિસ કરો પેરેગ્રાફની, કે પછી બોર્ડના કોઈ પણ પેપર તમે ઉચકી લો પ્રેક્ટિસ કરવા માટે, તો આ જે લિસ્ટ છે
એ લિસ્ટનો બહાર એક પણ શબ્દ તમને આવશે નહીં, બરાબર. તો ફિક્સ આને વ્યવસ્થિત રીતે નોટમાં જેવું તમને દેખાય છે એ પ્રમાણે વ્યવસ્થિત દોરવાનું છે અને લખીને સ્પેલિંગ સહિત આને મોડે કરી દેવાનું છે. તો તમારો એક ગ્રામર ટોપિક પૂરો થઈ જાય ફ્રેન્ડ્સ, બરાબર. અને મને ખાતરી છે કે તમે બધા જ એને સારી રીતે તૈયારી કરશો, સારી રીતે લખશો પણ, બરાબર. એટલો વિશ્વાસ છે તમારી ઉપર કે તમે સારી એવી મહેનત કરવાના છો મારી સાથે. આપણે બંને ભેગા થઈને મહેનત કરવાની છે તમારા રિઝલ્ટ માટે, બરાબર. ઓકે, તો હવે આ લિસ્ટને સમજી લીધા બાદ આપણે થોડાક એક્ઝામ્પલ શીખીએ, બરાબર. હું આના આન્સર પણ તમને સેન્ડ કરીશ, બરાબર. પણ શક્ય હોય તો એ આન્સર જોયા વગર જાતે લખવાનો પ્રયત્ન કરજો. અહીંયા સેન્ટન્સ છે, એના આન્સર હું હમણાં સમજાવું છું. ઉપર એક લિસ્ટ સમજાવી દીધું તમને. હવે એ લિસ્ટના આધારે વાક્યો કઈ રીતે ફેરવવાના આવશે પેરેગ્રાફમાં એ જોઈએ આપણે. એકવાર પાછો સમજાવી દઉં છું. ચેન્જ ધ જેન્ડર જે પૂછાય છે તમને, આ ટોપિક જ્યારે ડુ એઝ ડાયરેક્ટેડની અંદર પૂછાશે, બરાબર, તો ત્યારે બે જ ફેરફાર વાક્યમાં સમજવાના છે. કયા બે ફેરફાર? એક નાઉન અને બીજું પ્રોનાઉન, બરાબર. નાઉન અને બીજું પ્રોનાઉન, આ બે જ પ્રકારના ફેરફાર આવશે. ચલો, બીજો એક પ્રશ્ન કે પેરેગ્રાફ તમને આપેલો, એમાં ડુ એઝ ડાયરેક્ટેડમાં 4 વાક્યોનો એક પેરેગ્રાફ આવશે અને નીચે સ્ટાર્ટ લાઇક ધીસ અથવા સ્ટાર્ટ ધીસ વે અથવા બિગિન લાઇક ધીસ આવું કંઈક લખેલું હશે અને પછી 2 ટપકા કરીને શરૂઆત આપીશું. તો એ તમારે ઓળખવાનું છે કે આ જેન્ડર છે કે વોઇસ છે કે નંબર છે. એ કેવી રીતે ખબર પડશે? તો જેમ કે અહીંયા પહેલું વાક્ય આપેલું છે, હી ઇઝ એન એક્ટર. પહેલું વાક્ય આપેલું છે, હી ઇઝ એન એક્ટર, બરાબર. તો નીચે બિગિન લાઇક ધીઝમાં, નીચે બિગિન લાઇક ધીઝ જે આપેલો હશે પેરેગ્રાફના નીચે કે ભાઈ આવી રીતે શરૂઆત કરો, એમાં હીની જગ્યાએ લખેલો હશે સી ઇઝ. પછી 3-4 ટપકા અધૂરા વાક્યોને બતાવવા માટે આપી દીધા હશે. હી ઇઝની જગ્યાએ લખેલું હશે સી ઇઝ, તો હીનું સી થઈ ગયું, તો એટલે જેન્ડર ચેન્જ થઈ ગયું. આટલો ખ્યાલ આવી ગયો. પુરુષનું સ્ત્રી થઈ ગયું. જેમ બીજું વાક્ય છે જો દેખાય છે, એમાં ધ કિંગ લખ્યું છે, તો એમાં શરૂઆત નીચે શું આપશે? બિગિન લાઇક ધીઝમાં ધ ક્વીન આપશે. તો કિંગનું ક્વીન, તો પુરુષનું સ્ત્રી થઈ ગયું, જાતિ બદલાઈ ગઈ. તો એ આવી રીતે તમને ખબર પડી જશે, ખ્યાલ આવી જશે કે આમાં જેન્ડર ચેન્જ કરવાનું છે. ક્લિયર થઈ ગયું આટલું, બરાબર. એકવાર પાછું સમજી લો. પુરુષવાચક સર્વનામની જગ્યાએ સ્ત્રીવાચક અથવા સ્ત્રીવાચક નાઉન કે પ્રોનાઉનની જગ્યાએ પુરુષવાચક આપેલું એટલે હીનું સી અથવા સીનું હી આપેલું હોય, તો આપણે સમજી લેવાનું કે એમાં જેન્ડર ચેન્જ કરવાનો છે આખા પેરેગ્રાફમાં, બરાબર ને. જેન્ડર ચેન્જ કરવાના એટલે વાક્યમાં 2 જ પ્રકારના ફેરફાર આવે, નાઉન અને બીજું પ્રોનાઉન. 2 જ પ્રકારના ફેરફાર આવે, બરાબર. તો પહેલું વાક્ય છે હી ઇઝ એન એક્ટર. તો હવે કેટલા અંદર 2 જ ફેરફાર છે? કયા 2 ફેરફાર છે જોઈ લો. એક હીમાં ફેરફાર આવશે અને બીજું એક્ટરમાં ફેરફાર આવશે. બાકીનું એમને એમ લખી દેવાનું છે. વાક્ય આખું લખવાનું, 2 શબ્દ નથી લખવાના બદલીને, વાક્ય આખું લખવાનું છે. તો હી ઇઝ એન એક્ટર એની જગ્યાએ હીનું સર્વનામ શું બદલાશે? જેન્ડર ચેન્જ કરો તો એ થઈ જશે સી. સી ઇઝ એન. ચલો, એક્ટરનું સર્વનામ ઉપર લિસ્ટમાં લખેલું છે, તમારા લિસ્ટમાં તમારે જોઈ લેવાનું. એક્ટરનું થઈ જશે એક્ટ્રેસ. ACTRESS. ACTRESS. તો આખું વાક્ય બન્યું સી ઇઝ એન એક્ટ્રેસ. ઇઝ એન એક્ટરની જગ્યાએ સી ઇઝ એન એક્ટ્રેસ. તમે જ્યારે લખશો ને વાક્ય, ત્યારે પહેલું વાક્ય લખ્યા પછી નીચે જ એરો મારીને નીચે એનો આન્સર લખી દેવાનો છે, ફેરફાર કરીને, બરાબર. વિડીયોને ધ્યાનથી જોઈ લેજો એટલે ફેરફાર તમને જાતે આવડી જશે. નોટબુકમાં લિસ્ટ લખેલું હશે તો એ લિસ્ટમાંથી બધા જવાબ મળી જવાના છે, બરાબર. એટલે એવું તો બનવાનું જ નથી કે કોઈ વિદ્યાર્થી એવું કહી શકે કે સર મને એમાં મને આ નહીં આવડ્યું, કારણ ઉપર લિસ્ટમાંથી જ જોઈને હમણાં તો લખવાનું છે. તો હી ઇઝ એન એક્ટરનો જવાબ થઈ ગયો સી ઇઝ એન એક્ટ્રેસ. એક્ટ્રેસની સ્પેલિંગ ઉપરથી જોઈ લેવાની છે, તમે હમણાં કીધી ACTRESS. આ જ પ્રમાણે બીજું વાક્ય જુઓ, ધ કિંગ કોલ્ડ ધ પ્રિન્સેસ. ધ કિંગ કોલ્ડ ધ પ્રિન્સેસ. તો કેટલા નાઉન બદલવાના છે વાક્યમાં? એક તો કિંગ બદલવાનો છે, કિંગ, અને બીજું નાઉન કયો દેખાય છે અહીંયા? પ્રિન્સેસ દેખાય છે. આ સિવાય બીજું કંઈ બદલવાનું આવતું નથી, બરાબર. તો ધ કિંગ, કિંગની જગ્યાએ એનું સર્વનામ, એનું જેન્ડર શું બદલાય? કિંગનું શું કરવાનું? ક્વીન. અને પ્રિન્સેસનું શું કરીશું આપણે? પ્રિન્સેસ એટલે રાજકુમારી, તો એનું શું કરીશું? પ્રિન્સ. પાછળના ડબલ એસ કાઢી નાખવાના. તો હવે આખું વાક્યનો આન્સર થશે ધ ક્વીન. ધ કિંગની જગ્યાએ થઈ ગયું ધ ક્વીન, QUEEN. ધ ક્વીન કોલ્ડ ધ પ્રિન્સ. ધ ક્વીન કોલ્ડ ધ પ્રિન્સ, બરાબર. આઈ થિંક તમને મિત્રો સમજાઈ રહ્યા છો, તમે વાક્યો તમે સમજી રહ્યા છો. ફેરફાર શું કરું છું એના નીચે અંડરલાઈન કરેલી છે,
બરાબર ને, એ શબ્દો પણ બોલું છું ને ઓલરેડી ઉપર લિસ્ટમાં એ શબ્દો છે જ. ત્રીજું વાક્ય, ધ માસ્ટર ઓર્ડર્ડ હિઝ સર્વન્ટ. તો હવે અહીંયા બે નાઉન કયા દેખાય છે? વાક્યમાં બે નાઉન મને દેખાય. એક માસ્ટર શબ્દ બદલવાનો આવશે અને બીજું એક પ્રોનાઉન પણ છે વાક્યમાં, હિઝ, અને ત્રીજો શબ્દ આ સર્વન્ટ પણ બદલાશે. એટલે એક જ વાક્યમાં ત્રણ ફેરફાર કરવાના મિત્રો. કયા કયા ત્રણ ફેરફાર કરવાના છે? માસ્ટર, હિઝ અને સર્વન્ટ, ત્રણ ફેરફાર કરવાના. તો ચાલો એનો ફેરફાર કરીએ. માસ્ટરનું પહેલાં તો શબ્દો કહી દો. માસ્ટરનું શું થઈ જાય? માસ્ટરનો ફેરફાર થાય મિસ્ટ્રેસ. મિસ્ટ્રેસ, બરાબર, MISTRESS, MISTRESS, મિસ્ટ્રેસ એટલે માલકીન. હિઝનો પ્રોનાઉન શું થશે? ચેન્જ, જેન્ડર શું બદલાશે? હર, બરાબર. અને સર્વન્ટની જગ્યાએ મેડ, MAID. તો ચલો હવે આખું વાક્ય તમારું શું બનશે? ધ મિસ્ટ્રેસ ઓર્ડર્ડ હર મેડ. ધ મિસ્ટ્રેસ, સ્પેલિંગ ઉપરથી જોઈને લખવાની, હું હમણાં સ્પેલિંગ ઉપર ભૂલી ગયો છું. ધ મિસ્ટ્રેસ ઓર્ડર્ડ, ઓર્ડર્ડમાં કોઈ ફેરફાર નહીં થાય. હિઝનું હર, હિઝની જગ્યાએ હર અને સર્વન્ટની જગ્યાએ મેડ, MAID. ધ મિસ્ટ્રેસ ઓર્ડર્ડ હર મેડ. આ થઈ ગયું વાક્ય. આ જ પ્રમાણે ફોર્થ સેન્ટન્સ, ચોથું વાક્ય જુઓ. એમાં શું ફેરફાર દેખાય છે? ચોથું વાક્ય છે તમારું ફોર્થ. હિઝ વાઇફ ઇઝ અ પોએટેસ. સેન્ટન્સ છે હિઝ વાઇફ ઇઝ અ પોએટેસ. તો એક જ વાક્યમાં કેટલા ફેરફાર છે જુઓ. એક તો પહેલાં આ પ્રોનાઉન બદલવાનો છે, હિઝ. બીજું નાઉન છે વાક્યમાં, વાઇફ. ત્રીજું પણ એક નાઉન છે, પોએટેસ. એટલે પાછા આ વાક્યમાં પણ ત્રણ ફેરફાર છે એક જ સેન્ટન્સની અંદર. તો હિઝનું શું થઈ જાય? ચેન્જ, હર. હિઝનું પ્રોનાઉન ચેન્જ થાય હર. અને વાઇફની જગ્યાએ થશે હસબન્ડ. વાઇફ એટલે પત્ની, તો એનું જેન્ડર શું બદલાય? હસબન્ડ, બરાબર. અને પોએટેસ, પોએટેસ એટલે કવિ, કવિયેત્રી, સોરી, તો એનું થઈ જશે કવિ. કરો, કવિયેત્રીનું કવિ કરવાનું છે, બરાબર. તો પોએટેસનું પોએટ થઈ જશે. તો ત્રણ ફેરફાર કીધા, હિઝનું હર, વાઇફનું હસબન્ડ અને પોએટેસની જગ્યાએ પોએટ. તો હવે આખો આન્સર થયો હર હસબન્ડ. હર, હિઝનું હર, હસબન્ડ ઇઝ અ પોએટ. નીચે આન્સર આ રીતે લખવાનો છે, હર હસબન્ડ ઇઝ અ પોએટ, બરાબર. ચલો પાંચમું વાક્ય જુઓ. અ હન્ટર શોટ અ લાયન. અ હન્ટર શોટ અ લાયન. તો વાક્યમાં બે નાઉન દેખાય મને. એક તો હન્ટર દેખાયું અને બીજું એક પ્રાણી માટે વપરાતું નાઉન દેખાયું, લાયન, બરાબર. તો હન્ટરનું પણ આપણે લખાવેલું છે, હન્ટર એટલે શિકારી. તો એનું ફિમેલ થઈ જાય, જેન્ડર ચેન્જ થઈ જાય, હન્ટ્રેસ. જેન્ડર ચેન્જ થઈ જશે, હન્ટ્રેસ, HUNTRE. ERની જગ્યાએ થઈ જશે RE, પછી પાછળ ડબલ S, HUNTRESS. અને લાયનનું થઈ જશે લાઇનેસ. એમાં પણ પાછળ સ્પેલિંગમાં ESS લાગશે, LIONESS. તો હવે આખો આન્સર થશે તમારો પાંચમો, અ હન્ટ્રેસ, અ હન્ટ્રેસ શોટ અ લાઇનેસ. અ હન્ટ્રેસ શોટ અ લાઇનેસ એટલે એક શિકારણે એક સિંહને ગોળી મારી દીધી, વીંધી નાખ્યો એમ, બરાબર. ચલો આગળ જોઈએ. છઠ્ઠું વાક્ય જુઓ. માય અંકલ, સિક્સ સેન્ટન્સ. માય અંકલ ઇઝ અ સિંગર એન્ડ હિઝ સન ઇઝ એન ઓથર. માય અંકલ ઇઝ અ સિંગર એન્ડ હિઝ સન ઇઝ એન ઓથર. તો કેટલા ફેરફાર દેખાયા? એક તો અંકલ બદલવાનું છે. હવે આ જે સિંગર શબ્દ દેખાય, સિંગર, લોયર, ટીચર, બરાબર ને, આ બધા પ્રોફેશન છે. તો એની અંદર કોઈ ફેરફાર કરવાના નથી. એ નાઉન નહીં બદલાય, બરાબર ને, એનું એમને એમ જ રહેશે. બીજું એક સર્વનામ દેખાયું, આગળ વાંચીએ, એન્ડ હિઝ. તો હિઝ સર્વનામ છે, એમાં ફેરફાર થશે. સનમાં ફેરફાર થશે, એક નાઉન છે સન, બરાબર ને. બીજું એક નાઉન પણ છે ઓથર. તો અહીંયા ટોટલ એક જ વાક્યમાં ચાર ફેરફાર આપેલા છે, બરાબર. તો અંકલનું શું થશે જેન્ડર ચેન્જ? આંટી. હિઝનું હર, સનનું ડોટર અને ઓથરની જગ્યાએ ઓથરેસ. ઓથરેસ એટલે લેખિકા. તો હવે આખું વાક્ય તમારું આવી રીતે લખાશે, માય આંટી ઇઝ અ સિંગર. માય આંટી ઇઝ અ સિંગર, અંદર લખેલું જ છે વાક્યમાં, બરાબર. એન્ડ હિઝનું હર ડોટર, સનની જગ્યાએ ડોટર, ઇઝ એન ઓથરેસ, બરાબર. માય આંટી ઇઝ અ સિંગર એન્ડ હર ડોટર ઇઝ એન ઓથરેસ, બરાબર. ચલો આ જ પ્રમાણે સાતમું વાક્ય. અ લેડી
કેમ ટુ સી માય નેફ્યુ, તો શબ્દ કયા બદલવાના છે? એક નાઉન બદલવાનું છે લેડી. કેમ ટુ સી માય નેફ્યુ બદલવાનું છે, બે નાઉન બદલવાના છે. તો લેડીનું ચેન્જ શું થશે? નાઉન જેન્ડર શું બદલાય? જેન્ટલમેન. જેન્ટલમેન GENTLEMAN. અને નેફ્યુની જગ્યાએ નીસ NIECE, નીસ ભાણી. બરાબર. તો લેડી કેમ ટુ સી માય નેફ્યુ એની જગ્યાએ આવશે અ જેન્ટલમેન કેમ ટુ સી માય નીસ. અ જેન્ટલમેન કેમ ટુ સી માય નીસ. આ રીતે લખવાનું છે. બરાબર. ચલો 8મું વાક્ય. સી સ્કોલ્ડેડ ધ વોશરમેન. તો સી એક સર્વનામ આ બદલવાનો છે, બીજું એક નાઉન આપેલું છે વોશરમેન. આ બે શબ્દો બદલવાના છે, એક પ્રોનાઉન છે અને બીજો નાઉન છે. તો સીનો ફેરફાર શું થાય છે? હી. અને વોશરમેનની જગ્યાએ વોશર વુમન. તો હવે આપણા બે ફેરફાર થશે. હી સ્કોલ્ડેડ ધ વોશર વુમન. હી સ્કોલ્ડેડ ધ વોશર વુમન. બરાબર. આ જ પ્રમાણે 9મું વાક્ય જુઓ મિત્રો. માય ફાધર હેલ્પડ હિઝ અંકલ. માય ફાધર, ફાધરમાં ફેરફાર થશે. હિઝ સર્વનામ છે પ્રોનાઉન, એમાં ફેરફાર થશે. અંકલ એક નાઉન છે, એમાં ફેરફાર થશે. તો કુલ 3 ફેરફાર છે. તો ફાધરનું થઈ જશે મધર, હિઝનું થશે હર અને અંકલનું થશે આંટી. તો હવે આખો આન્સર તમારો આ રીતે લખાશે. માય મધર હેલ્પડ હર આંટી. માય મધર હેલ્પડ હર આંટી. નીચે એરો મારીને લખો. યાદ રાખજો, હજુ પણ કહું છું કે વાક્ય લખ્યા નીચે બરાબર એના તરત જ નીચે આન્સર લખાવો જોઈએ. બરાબર. બધા આન્સર એક સાથે નથી લખવાના. બરાબર. ચલો 10મું વાક્ય. ગોડ બ્લેસ્ડ ધ કિંગ એન્ડ હિઝ સન. તો જોજો આ વાક્યમાં ઘણા બધા ફેરફાર મૂકી દીધા. એક તો ગોડ નાઉન છે એમાં ફેરફાર, બીજું કિંગ નાઉન છે, ત્રીજું સન નાઉન છે અને એક સર્વનામ પણ છે હિઝ. તો કુલ 4 ફેરફાર કરવાના છે. તો ગોડનું શું થઈ જાય? જેન્ડર ચેન્જ, ગોડેસ. કિંગનું ક્વીન આગળ આવી ગયું. હિઝનું હર એ પણ આવી ગયું. સનનું ડોટર. બરાબર. ઓલરેડી બધા તમારા લિસ્ટમાં ઉપર લખેલા જ છે. તો હવે તમારો ફેરફાર થશે ગોડેસ બ્લેસ્ડ. બ્લેસ્ડ એટલે આશીર્વાદ આપવા. ગોડેસ બ્લેસ્ડ ધ ક્વીન એન્ડ હર ડોટર. ધ ગોડેસ બ્લેસ્ડ ધ ક્વીન એન્ડ હર ડોટર. ઓકે ફ્રેન્ડ્સ. તો આઈ થિંક તમને આ 10 પ્રશ્નો, 10 જે સેન્ટન્સ છે એમાં જે ફેરફાર કરાવ્યા એ યોગ્ય રીતે તમને સમજ પડી ગઈ હશે. બરાબર. આઈ થિંક તમને આ લિસ્ટ જો મોડે થઈ જશે તો તમને ડેફિનેટલી આના જવાબ આવડવાના જ છે. ઓકે ફ્રેન્ડ્સ. તો આપણે આજે એક ગ્રામર ટોપિક ચેન્જ ધ જેન્ડર આ વિડીયો લેક્ચરની અંદર કમ્પ્લીટ કરેલું છે. જો કોઈને કંઈ ક્વેરી હોય, આમાં નહીં સમજાવવા જેવું કંઈ છે જ નહીં, કારણ કે લિસ્ટ ઉપર છે એ શબ્દો જ બદલવાના છે. અંદર બીજું કોઈ મોટું રોકેટ સાયન્સ નથી આ ટોપિકની અંદર. બરાબર. ફક્ત આ શબ્દો મોડે હોય તો એ શબ્દોને પેલા નાઉન કે પ્રોનાઉન બદલવાના છે, આટલું જ કરવાનું છે. બરાબર. છતાં પણ જો ન સમજાયું હોય તો આપણે જ્યારે ઓફલાઈન હોમ બેચમાં જ્યારે મળીશું ત્યારે હું પહેલાં તમને આ જ પ્રશ્ન કરીશ કે તમને જો આ ટોપિક સમજાયો ન હોય તો હું તમને એમાં પ્રોપરલી સમજાવવાનો પ્રયત્ન કરીશ. બરાબર. બીજા કોઈ એક્ઝામ્પલ આપીને, બીજા વાક્યો આપીને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઓકે ફ્રેન્ડ્સ. તો જય સ્વામિનારાયણ. બાકીનું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ભણીશું. એક વિડીયો કમ્પ્લીટ કરીએ, પૂરો કરીએ એની પહેલાં આ જે લિસ્ટ હું તમને સેન્ડ કરીશ, જે પેજ સેન્ડ કરીશ હોમવર્ક તરીકે, એને કમ્પલસરી નોટબુકમાં બેટા લખવાનું છે મિત્રો. બરાબર. દરેક વિદ્યાર્થીએ નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે એને ઉતારવાનું છે. કેમ મિત્રો? એ તમારે વાંચવાનું છે. તમારી નોટબુકમાં કમ્પ્લીટ લખેલું હશે ને તો તમે ગમે તે સમયે એનો રિવિઝન કરી શકશો. જ્યારે પણ વાંચવાની ઈચ્છા થાય ત્યારે એને વાંચી શકશો. એટલે નોટબુકમાં કમ્પલસરી એ લખવાનું છે. તમારો હોમવર્ક જે ચેક કરવામાં આવશે એ આ જ ચેક કરવામાં આવશે. બરાબર છે મિત્રો? ઓકે. બાય. ટેક કેર. બરાબર.